નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે. ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 12 નવેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે 11 છે. આજે છે કારતક સુદ 11. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા છે, જે સવારે 7:51 બદલાશે અને ઉત્તરા ભાદ્રપદાનો પ્રારંભ થશે. યોગ હર્ષણ આવે છે અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ દિવસ છે. આજે છે પ્રબોધિની એકાદશી, જેને આપણે કહીએ છીએ દેવ ઉઠી એકાદશી. એટલે આજથી વિષ્ણુ ભગવાન જે છે તે પાતાળ લોકમાં હતા, તેમાંથી દેવલોકમાં આવશે, વૈકુંઠમાં આવશે. અને ચાતુર્માસ જે કહેવાય છે, કમુહૂર્તા કહેવાય છે, તે પૂરા થાય છે. આજે વિશેષ દિવસ ગણાતો હોય છે. આજે ભીષ્મ પંચકનો પણ પ્રારંભ થાય છે. વિષ્ણુ પ્રબોધનોત્સવ આજે ઉજવાતો હોય છે. આજે વિષ્ટિ પણ છે અને સાંજે 4:05 સુધી પંચક ગણાશે. હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કાર્યસ્થળે સંવાદિતા. એટલે જ્યાં વર્ક પ્લેસ છે ત્યાં હાર્મની, અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજા સાથે હળી મળીને કામ કરવું, તે આજના સમયમાં ખૂબ જરૂરી છે. હવે એમ કહેવાય કે જે ઓફિસ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે, કે કોઈ પણ મોટી સંસ્થા હોય છે, દરેક જગ્યાએ કે મોટા કોર્પોરેટ હોય છે, ત્યાં દરેક પ્રકારે કર્મચારી હોય, દરેક લેવલના કર્મચારી હોય, એ બધા વચ્ચે સંવાદિતા ખૂબ જરૂરી છે. કારણ કે કાર્યસ્થળે જો યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તો જે તે સંસ્થા જે છે, કંપની જે છે, તેનું પરફોર્મન્સ ખૂબ સારું રહેતું હોય છે. બીજું કે જો વાસ્તુ પ્રમાણે આયોજન કરવામાં આવે તો ઓફિસમાં જે કામનું સ્થળ હોય છે ત્યાં આગળ એક ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહેશે. હંમેશા જોવા મળે છે કે જ્યાં જેટલી પોઝિટિવ એનર્જી વધારે હોય ત્યાં તે સ્થળે કામ કરનાર વ્યક્તિને પણ સારું લાગવું જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ હોય તે પોતાના કામના સ્થળે જાય કે ઓફિસે જાય કે જે પણ, તો ત્યાં એને ઉત્સાહ લાગવો જોઈએ કે હા, મને અહીંયા આવવાથી સારું લાગે છે. એવું ન લાગવું જોઈએ કે અહીંયા આવું છે એટલે મને કંટાળો આવે છે, કામનો બોજો વધે છે, ઢસરડા જેવું લાગે છે. જો એવું થાય તો તેના મનમાં તણાવ ઊભો થશે અને તણાવ ઊભો થાય તો એ પ્રમાણે પરફોર્મન્સ નથી કરી શકતા. માટે ઓફિસ હોય, ફેક્ટરી હોય, કોમ્પ્લેક્સ હોય, કોર્પોરેટ ઓફિસીસ કે મોટા યુનિટ્સ હોય, દરેક જગ્યાએ જો વાસ્તુ પ્રમાણે આયોજન કરવામાં આવે તો કાર્યસ્થળે સંવાદિતા એટલે કે હાર્મની સારી રહેતી હોય છે. આપણી સાથે દર્શક મિત્ર હરેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન મારા માટે છે. જી. મારી જન્મ તારીખ 27/8/1960. જન્મ સમય શું છે? રાત્રે 11:24. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હું મારો ધંધો છે અનાજ કેળાનો, છેલ્લા 40 વર્ષથી ધંધો કરું છું. તો હમણાં થોડા ટાઈમથી બહુ મંદી ચાલે છે. તો હવે આ ધંધો ચાલુ રાખવું કે કોઈ જગ્યાએ સારી નોકરી મળે
તો એમાં જોડાઈ જવું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. હાજી, ચોક્કસ ભાઈ, જોઈ લઈએ આપનો જેમનો પ્રશ્ન છે તે પ્રમાણે. આપે જે વિગત આપી છે અનુસાર આપની જે કુંડળી આવી રહી છે, આપની જન્મ રાશિ તુલા રાશિ આવી રહી છે અને વૃષભ લગ્ન વિશે. લગ્નનો સ્વામી શુક્ર જે છે તે સુખ સ્થાનમાં છે, પણ જોડે રાહુ છે, સૂર્ય છે, એટલે તેના કારણે જીવનમાં ઉતાર ચઢાવ ઘણા આવેલા હોય. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આપની કેતુની દશા ચાલી રહી છે અને એ થોડીક પ્રતિકૂળતા આપી રહી છે. થોડી રાહ જુઓ, કારણ કે કેતુ મહારાજની દશા જે છે તે 2026માં પૂરી થવા જઈ રહી છે, સપ્ટેમ્બર મહિનામાં. ત્યાં સુધી ધીરજ રખાય તો રાખો, અને ત્યારબાદ સમય છે સુધરી રહ્યો છે. શુક્રની દશા જે છે, શુક્ર તમારો લગ્નેશ છે, નિયમિત આવકનો કારક પણ છે, તો એ તમને સારું ફળ આપી શકે તેમ છે. એટલે મારું એ માનવું છે કે થોડી રાહ જુઓ. કુંડળીમાં બે ખાસ વસ્તુ કરવાની જરૂર છે. સૌથી પહેલી વાત કે ભાગ્યસ્થાનના સ્વામી અને કર્મસ્થાનના સ્વામી શનિ જે છે તે અષ્ટમ સ્થાનમાં છે, વક્રી છે. એટલે શનિદેવને આપ જપ કરો, બરાબર છે, બહુ જરૂરી છે. પીપળાને જળ ચડાવો, બને તેટલી શિવજીની ઉપાસના કરો, આપને લાભ થશે. અને સાથે આપની કુંડળીમાં જે પ્રબળ ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જે ખૂબ પ્રભાવી પદ્ધતિ છે. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા ચોક્કસ વધી શકશે. દર્શક મિત્ર અશોકભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી અશોકભાઈ. હસમુખભાઈ. જી હસમુખભાઈ, જન્મ તારીખ જણાવો. 5/12/1983. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:51. જન્મ સ્થળ જણાવો. નવસારી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે મારો બાબો છે ને આઈટી કંપનીમાં નોકરી કરે છે, તો એમાં એને બેંકના ખાતામાંથી ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ થયો છે, ફ્રોડ 2 લાખ રૂપિયાનો. જી. તો હવે પાછા મળશે કે કેવી રીતનું ગ્રહ બળ છે તે જાણવા માંગીએ છીએ. જી. હાજી, ચોક્કસ. આ અત્યારના સમયમાં જોવા જઈએ તો આ એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને મારી પાસે પણ ઘણા બધા લોકોના આવા કેસ આવેલા છે અને લાખોના નહીં, લોકોના કરોડો રૂપિયા સુધી લોકોને નુકસાન થયેલા છે. કોઈને કોઈ રીતે ફ્રોડ અત્યારે બહુ જ ચાલી રહ્યા છે. ડિજિટલ ફ્રોડ છે, ડિજિટલ એરેસ્ટ છે, આપણે ઘણી બધી ઘટનાઓ સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. આ સમયમાં એમ કહેવાય ને, પેલું છાશ ફૂંકી ફૂંકીને પીવી, 100 ગણે ગાળીને ગળવું, દરેક વ્યક્તિએ વ્યવહારનું ધ્યાન રાખવાનું છે. આ સમયમાં જે આપણને વારે વારે ગવર્મેન્ટ, RBI બધા જ કહેતા હોય છે કે ભાઈ કોઈ અજાણી લિંક પર વિશ્વાસ ના કરશો, લાલચમાં ન આવતા, પણ આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પણ હવે જે થઈ ગયું એ કદાચ આપણા કર્મ પ્રમાણે હશે. કુંડળી પર નજર નાખીએ અત્યારે તો વૃષભ લગ્નની કુંડળી આવે છે, ધનુ રાશિ આવે છે, શનિ મહારાજનું પરિભ્રમણ કર્મસ્થાનમાં થઈ રહ્યું છે અને રાહુ મહારાજ લાભસ્થાનમાં છે. અત્યારે એમ કહેવાય કે શક્યતા છે કદાચ પૂરેપૂરો પૈસા પાછા ના, પણ થોડું ઘણું કંઈક રાહત મળે તેવી શક્યતા છે. પણ એના માટે સીધી આંગળીએ ઘી નહીં નીકળે, આ વાત બી કહી દઉં. જે પણ પ્રયત્નો કરવા હોય તે પૂરેપૂરા કરી લેજો. જરૂરી બધા જ હથકંડા અપનાવવા તો અપનાવવા પડશે. એટલે અને બિલકુલ શાંતિ સંયમના રહેતા ફટાફટ જે પણ સ્ટેપ્સ લેવાના હોય એ લઈ લેશો. જેટલું ઝડપી આમાં ફોલોઅપ અને કામ કરશો એટલું ઝડપી સારું રિઝલ્ટ મળશે. 2 વસ્તુ આપ ખાસ કરાવજો. અને કુંડળી જે છે એમાં દોષ પણ છે, એના કારણે આ વસ્તુ ઘટના સર્જાઈ છે. પ્રબળ ગ્રહણ દોષ છે અને ચાંડાળ દોષ પણ છે. હા, એટલે ભવિષ્યમાં પણ આવું ન થાય તેના માટે ચાંડાળ દોષ અને ગ્રહ દોષનું વિધિ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એ ખૂબ જરૂરી છે. હા, અને ભગવાન વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરો. જો આજે જ એકાદશી છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને પ્રાર્થના કરો કે આ જે પ્રતિકૂળતા છે તેમાંથી બહાર આવી જવાય. આપણી સાથે કિલનભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 29/12/2000. જન્મ સમય શું છે? 5:30 સાંજના. ફરીવાર જણાવો, જન્મ સમય શું છે? સાંજના 5:30 5:30 PM. જી. જન્મ સ્થળ જણાવો. ઉપલેટા. પ્રશ્ન જણાવો આપનો. નોકરી માટે અને મેરેજ માટેનું પ્રશ્ન છે. કોની માટે પ્રશ્ન છે? મારી માટે. જી.
અત્યારે શું કરો અત્યારે શું કરો છો ભાઈ તમે? MSc ચાલે છે. એમએસસી ચાલે છે. સારું સારું. ક્યારે પતશે? આ બસ લાસ્ટ યર છે. ઓકે ઓકે, સરસ સરસ. ચાલો જોઈ લે કુંડલી શું કરી છે. પોતે પ્રશ્ન કરવો એ બહુ સારી વસ્તુ છે. હું હંમેશા કહું છું કે દરેક જાતકે પોતે પ્રશ્ન કરવો જોઈએ બને ત્યાં સુધી. કોઈ નાનું બાળક હોય, કોઈ સમજી ન શકે તેવું હોય, અસહાય લાચાર હોય, ઉંમરવાળા વ્યક્તિ હોય તો ઠીક છે. બાકી ગમે ત્યાં હોય બને ત્યાં સુધી પોતે જ કરવું એ બહુ સારી વસ્તુ છે. હવે પ્રશ્ન કર્યો છે એ પ્રમાણે વિગત આપી છે તે પ્રમાણે કુંડલી પર નજર નાખીએ. મિથુન લગ્નની કુંડલી આવે છે. હાલ આપને રાહુની દશા ચાલે છે. રાહુ મહારાજ આપણા લગ્નમાં જ છે. સપ્તમ સ્થાનમાં સૂર્યકેતુનો ગ્રહણ દોષ છે એટલે તમારે મહેનત કરવામાં તકલીફ પડી શકે. કાર્યક્ષેત્રે ધ્યાન રાખવું પડશે. નોકરી જ્યારે મળે તો સિલેક્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખજો. નોકરી બાબતે વિશેષ ચિંતા નથી. નોકરી તમને સારી પ્રાપ્ત થશે. ગણપતિ દાદાની જેટલી ઉપાસના કરશો એટલો આપને લાભ થશે. બને તેટલું નિયમિત રીતે ઓમ ગંગણપતય નમઃ ના મંત્ર જપ આપ કરતા રહો. સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરતા રહો. અને સાથે કહ્યું કે સૂર્ય કેતુનું જે ગ્રહણ દોષ છે એનું નિવારણ કરાવો. બીજી વાત, આપની કુંડલીમાં મંગળ દોષ નથી એટલે એ બાબતે મંગળ ન હોય તેવું પાત્ર પસંદ કરજો. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. સંબંધોમાં પરસ્પર તાલમેલ વધારવાની જરૂર પડશે આજે. એ બાબતે થોડુંક સંભાળવું પડશે. બીજું, કાર્યક્ષેત્રે પણ આ પ્રમાણે ધ્યાન રાખવું પડશે કે અન્ય દ્વારા તમને ગેરમાર્ગે દોરાવાના, ખોટી સલાહ આપવાના પ્રયત્નો થઈ શકે એ બાબતનું ધ્યાન રાખજો. નહીં તો પછી કંઈક ગૂંચવણ કે અડચણ ઊભી થઈ શકે તેમ છે. હા, વ્યવસાય, પોતાનો ધંધો હશે અને એમાં કોઈ મતભેદ ચાલતા હશે તો તે દૂર થવા જઈ રહ્યા છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. એ સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય સમસ્યા થવાની શક્યતા છે એટલે ધ્યાન રાખજો. આમે કહેવાય છે પહેલું સુખ જાતે નર્યા. અને બિલકુલ બેદરકાર ન રહેતા. ખાસ કરીને અભ્યાસની બાબતમાં આજે બેદરકારી દાખવવાની નથી. અભ્યાસ કરવાનો હોય તો કરી લેજો. કોઈ બાબતે કોઈ નિર્ણય લેવાનું હોય, વિચાર વિમર્શ કરવાનો હોય તો ચોક્કસ કરી લેજો. આજે નવી તકો પ્રાપ્ત થઈ શકે અને તે તકો લાભદાયી રહેશે માટે સ્વીકારી લેજો. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ઘ. હવે મિથુન રાશિના વ્યક્તિઓ માટે ખાસ કરીને સ્પર્ધામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળે એટલે એ પ્રમાણે કોઈ આયોજન કરવાનું હોય, એપ્લાય કરવાનું હોય, પ્રોસેસ કરવાનું હોય, તૈયારી કરવાની હોય તો આજે વિશેષ સમય આપી દેજો. હા, પરિવારમાં પણ ધ્યાન રાખજો. થોડુંક સાવચેતી રાખજો. બિનજરૂરી દલીલ કરવાથી તમારે દૂર રહેવાનું છે. ઓવરઓલ આજના દિવસે તમને ગ્રહો આર્થિક સ્થિતિમાં સુધારો દર્શાવી રહ્યા છે. આપણી સાથે દર્શક મિત્ર રાજેશભાઈ જોડાઈ ગયા છે જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 2/10/1981 અને સવારનો 1 થી 2 ના ગાળાનો છે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ અમદાવાદ, ગુજરાત. પ્રશ્ન જણાવો આપનો. કામ ધંધામાં કોઈ પ્રગતિ કે એવું કઈ થતું નથી અને દરેક કામ વિલંબમાં થાય. શું કરો છો ભાઈ તમે અત્યારે? ફાઇનાન્સ કંપનીમાં છે. અને તમારો રાતનો જન્મ છે કે દિવસનો જન્મ છે ભાઈ? દિવસનો સવારનો. સવાર ક્યાંથી પડે 1 વાગે ભાઈ? બપોર હોય ને? સવાર બપોર. હા હા. તમે બોલ્યા સવારે 1 વાગે એટલે મને વિચાર થયો કે આ નવો નિયમ ક્યાંથી આવ્યો કોઈ. વાંધો નહીં, થઈ શકે એવું છે. કેટલા સમયથી ફાઇનાન્સનું કામ કરો છો? 12 વર્ષ જેવું. સારું, ચાલો જોઈ લઈએ કે શું તકલીફ છે અને સમય કેવો ચાલી રહ્યો છે. તમે જે વિગત આપી છે એ અનુસાર કુંડી પર વાત કરીએ તો ધનુ લગ્નની કુંડી આવે છે. રાશિ તમારી વૃશ્ચિક આવે છે. ચંદ્ર 12મા સ્થાનમાં છે. તમારે નિર્ણય શક્તિમાં ખામી આવી શકે. ખૂબ ધ્યાન રાખવાનું. તમારે પાણીથી પણ સાચવવાનું. અજાણી જગ્યાએ જવું નહીં. મંગળ રાહુનો પ્રબળ અંગારક દોષ છે. જિંદગીમાં ઉતાર ચઢાવ રહેશે. ક્યારેક તમને લાભ થાય ને ક્યારેક એવો ખોટો નિર્ણય લેવાઈ જાય કે જેના કારણે બધી નુકસાનીમાં ઉતરી જવાય. આવક તો થાય પણ સામે જાવક ખર્ચા તૈયાર રહેતા હોય તેવું બની શકે એવું છે. શનિ સૂર્યનો સંઘર્ષ દોષ પણ છે એટલે પિતા સાથે બને નહીં અથવા પિતાને કોઈ તકલીફ હોય એવું બની શકે. પિતાથી દૂર રહેવું એ તમારા માટે વધુ સારું છે. પણ હા, પિતાને માન આપતા રહેજો.
ઉપાયમાં જો ખાસ કહું તમને તો અત્યારે હાલ કેતુની દશા ચાલી રહી છે, એટલે એ થોડુંક એમ કહેવાય કે આર્થિક બાબતે સાચવવું પડશે. હજી પણ રિસ્ક લેતા નહીં. 2026ના મે મહિના સુધી આ દશા ચાલવાની છે. ત્યારબાદ શુક્રની દશા ચાલુ થશે. એ સમય તમારો સારો રહેવાનો છે, એટલે શાંતિથી, ધીરજથી, સંયમથી આ સમય પસાર કરજો. કોઈ રિસ્ક ન લેતા, એમ કહેવાય ને કે ચાદરથી બહાર પગ લાંબા કરશો નહીં. ઉપાયની વાત કરીએ તો પ્રબળ અંગારક દોષ છે, તેનું આપ નિવારણ કરાવો. આપણા માટે ખૂબ જરૂરી છે. દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરશો, અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધી અને વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, ખાસ કરીને આજે તમારે કોઈ જમીન પ્રોપર્ટી રિલેટેડ કામ હોય તો ટાળવાની સલાહ છે. થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો. ઉપરાંત આજે થોડું તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક એવું બને કે નાની મોટી તકલીફ હોય, બેદરકાર રહો અથવા એને અવગણતા હો, એવું આજે ન કરતા. હા, પૈતૃક સંપત્તિમાં તમારો જો અધિકાર હશે તો તે તમને મળવા જઈ રહ્યો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારના સભ્યો સાથે તાલમેલ આજે વધવાનો છે, એટલે સામાજિક રીતે સારું રહેવાનું છે. કાર્યસ્થળે પણ તમે મૂકેલા કોઈ પ્રસ્તાવ હોય, તમારી કોઈ રજૂઆત હોય, ઓફર હોય તો તેને સમર્થન મળવાનું છે આજે. હા, પણ તેમ છતાં ધ્યાન રાખવાનું છે કે દલીલો અને અહંકારથી આજે દૂર રહેવાનું છે. હવે વાત કરીશું આપણે કન્યા રાશિની, જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. કોઈ મોટું કામ શરૂ ન કરવું, બરોબર છે, એ ગ્રહો સૂચવી રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય, માટે ધ્યાન રાખજો, યોગ્ય ઉપચાર કરાવી દેજો. અને આજે એવું પણ બને કે સહયોગીઓ, તમારા સાથે કામ કરનાર વ્યક્તિ હોય, તમારા હાથ નીચે કામ કરનાર વ્યક્તિ હોય, તેનો સાથ ઘટી શકે અને તમારા માટે હાનિકારક પુરવાર થઈ શકે. દર્શક મિત્ર રણછોડભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 5/9/1978. 5/9/1900. 5 નહીં, 7/9. 7/9. હા, 7/9/1978. જન્મ સમય શું છે? રાત્રે 10:30 થી 11 ની વચ્ચે. 2:30 થી 11:30. 10:30 થી 11 ની વચ્ચે. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, કોઈ ધંધામાં સક્સેસ નહીં જતા, નુકસાની નહીં જતી પણ સક્સેસ નહીં જતા. શું કરો છો તમે અત્યારે ભાઈ? અત્યારે તો વાહનના ધંધા છે. સારું, ચાલો જોઈ લઈએ કે સમય કેવો ચાલી રહ્યો છે, તકલીફો કેમ આવી શકે. આર્થિક પરિસ્થિતિમાં તણાવ ઊભો થાય એટલે આખું જીવન છે તે ડિસ્ટર્બ થઈ જતું હોય છે. કહેવાય છે ને કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલા લેવું છે. અને અત્યારની પરિસ્થિતિ જે ચારે બાજુ જે આર્થિક પ્રકારે પડકારો છે, જે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જીવન કુટુંબ ચલાવવું અઘરું પડે છે, ત્યારે આર્થિક બાબતે ખૂબ ધ્યાન રાખવાનું. હું હંમેશા કહું છું કે જ્યોતિષની સાથે સાથે જ્યારે પણ આર્થિક પડકારો રહેતા હોય અને ઘણા સમયથી રહેતા હોય તો ખાસ કરીને વાસ્તુના ઉપાય કરાવવો જરૂરી છે. વાસ્તુ દોષ દૂર કરાવવા જરૂરી છે. આ સમજીને કરશો વધારે સારું છે. બીજું કે કોઈ શાસ્ત્રના જાણકાર હોય તેની પાસે ઉપાય કરાવજો. આ ખૂબ જરૂરી છે, કારણ કે આજકાલ સોશિયલ મીડિયામાં લોકો ગેરમાર્ગે દોરે એવા બધા રીલ્સ ને શોર્ટ વિડીયોઝ ને એટલું બધું આવે છે, અને પણ મૂળ ખબર નથી હોતી. લાલચું પેલા ટાઇટલ્સ લખતા હોય બધા કે આમ કરોડપતિ બનો ને આટલા ઉપર પૈસા વધી જાય, પણ એવા કોઈના વધતા નથી. યોગ્ય ઉપાય કરવાથી જ રિઝલ્ટ મળતા હોય છે. એટલે પહેલાં તમારું ઘરનું જગ્યાનું વાસ્તુ ચેક કરાવો અને તેના દોષ નિવારણ કરાવો, ખૂબ જરૂરી છે. કુંડલી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે. અત્યારે બુધની દશા ચાલી રહી છે. બુધ તમારો સૂર્ય સાથે ચોથા સ્થાનમાં છે. કુંડળીમાં રાહુ મંગળની અંગારક દોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, ખૂબ જરૂરી છે. અને જો આજે જ સરસ મજાની એકાદશી છે, આજે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, ભગવાનને પ્રાર્થના કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો તમારા કામકાજમાં અનુકૂળતા વધી શકશે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધી હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત.
ભાઈ કાર્યક્ષેત્ર સંબંધે કોઈ વિશિષ્ટ પરિવર્તન આવી શકે, કોઈ કામકાજની શૈલીમાં કે તમારા જવાબદારીઓમાં ફેરફાર થવાની સંભાવના છે. આજે ઉત્સવના પણ યોગ છે, સંમેલિત થવાના, અને યાત્રાના પણ યોગ છે, જે તમારા માટે સારા રહેવાના છે. જાહેર ક્ષેત્રમાં હો, સામાજિક કાર્યોમાં હશો તો આજે લોકપ્રિયતા તમારી વધવાની છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવશો. કંઈક ખુશીની ક્ષણો તમે આજે માણવાના છો તેવું બની શકે. કામકાજના સ્થળે પણ નોકરી કરતા હશો કે વ્યવસાય કરતા હશો, અપેક્ષિત સહયોગ મળવા જઈ રહ્યો છે. સારી વાત એ છે કે નાણાકીય સ્થિતિમાં આજે લાભનો અનુભવ થવાનો છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ મિત્રોનો સહયોગ મળશે આજે, એટલે કોઈ એવી અપેક્ષા હોય, જરૂર હોય તો તેમને બોલાવી લેજો. હા, ધ્યાન આજે રાખવાનું છે યાત્રા કરતી વખતે, પ્રવાસ કરતી વખતે, મુસાફરી કરતી વખતે તમારા સામાન અને પૈસા પ્રત્યે ખૂબ સાવચેત રહેજો, તેની સુરક્ષા કરવી જરૂરી છે. હા, પોતાનો વેપાર હશે તો લાભની તકો મળવાની છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીશું. ભાઈ મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજના દિવસે જે નોકરિયાત વર્ગ છે, સેવાકર્મી છે, કન્સલ્ટન્સી, દલાલી કરતા બ્રોકરેજવાળા, તેવા વ્યક્તિઓ માટે જે સમસ્યાઓ ચાલતી હશે તો દૂર થવાની છે. વેપારમાં પણ જો આવક વધારવાના જે પ્રયત્નો છે એ સફળ થવાના છે અને તમને તકો પણ મળવાની છે. હા, પરિવારમાં જો કોઈ શુભ કાર્યનું પ્લાનિંગ હશે તો ચાલતું હશે તો આજે સંપન્ન પૂર્ણ થઈ શકશે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કાર્યક્ષેત્રમાં સુધારો થવાની સંભાવના છે, માટે પૂરેપૂરી ઉર્જા અને પ્રાયોરિટી કાર્યક્ષેત્ર પર આજે આપી દેજો. આયોજનબદ્ધ રીતે એટલે પ્લાનિંગથી કામ કરશો તો લાભની શક્યતાઓ ઉજળી બની રહી છે. હા, વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે અભ્યાસમાં આજે રસ વધવાનો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે ડ, ચ, ઝ અને થ. વેપારમાં પોતાનો વ્યવસાય ધંધો હશે, એમાં આવક વધારવાના પ્રયત્નો આજે સફળ થશે, પણ પ્રયત્નો જરૂર કરવા પડશે. આવકના સ્ત્રોત પર થોડું ધ્યાન આપવું આજે આવશ્યક છે. હા, આજે કંઈક દોડદોડી પણ કરવી પડે તેવું બની શકે. પારિવારિક તણાવની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.